ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ અને સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સહિત કરજણ સિનોર પોરના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ ભૂતપૂર્વ ગોધરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે અંગત ઓફિસમાં બેસીને કોંગ્રેસના દરેક કાર્યકરોને અંગતમાં બોલાવી કોને પ્રમુખ બનાવવા અને કોંગ્રેસ માટે કોણ મજબૂત પ્રમુખ બનવા લાયક છે તેવા અભિપ્રાય લેવામાં આવ્યા હતા। જ્યારે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, વેમાડી, ભરતભાઈ અમીન, ભૌમિક પટેલ ત્રણેય ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે પ્રમુખ પદ માટે તમામ કાર્યકરોના અભિપ્રાય લેવાયા હતા।